એક ઘરડા સુથાર દાદા અમેરિકાના એક ચર્ચમાં થોડા ખોખા પેક કરી રહ્યા હતા. એ ચર્ચ ચીનમાં આવેલ એક ખ્રિસ્તી મઠના અનાથ આશ્રમને કપડાં મોકલી રહ્યું હતું. બધો સામાન એ જ દિવસે રવાના કરવાનો હતો, એટલે જ્યાં સુધી બધા જ ખોખા પેક ન થઈ જાય ત્યાં સુધી સુથાર દાદાને આરામ મળે એવું નહોતું. એ પણ બરાબર ધગશથી પોતાનું કામ કરી રહ્યા હતા. છેલ્લામાં છેલ્લું ખોખું પેક કરી વાહનમાં ચડાવવા માટે રવાના કરી દીધા. પછી એમણે પોતાનો સામાન પેક કર્યો. એ પછી થોડી વાર આરામ કર્યો, ત્યારબાદ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. ચર્ચમાંથી બહાર નીકળીને એમણે પોતાના ચશ્મા બહાર કાઢવા ખિસ્સામાં હાથ નાખ્યો, પરંતુ ચશ્મા ગાયબ હતા. એમણે ચર્ચમાં પાછા જઈને પોતે જ્યાં જ્યાં ગયા હતા એ દરેક ખૂણાની અને જગ્યાની બરાબર તપાસ કરી જોઈ, પરંતુ વ્યર્થ. એમના ચશ્મા ક્યાંયથી ન મળ્યા. ઘણું વિચાર્યા પછી એમના મનમાં ઝબકારો થયો કે કદાચ એકાદ ખોખું પેક કરતી વખતે ચશ્મા ઉપરના ખિસ્સામાંથી નીકળીને ખોખામાં પડી ગયા હોય. એવું તો નહીં બન્યું હોય ને? અને એ વાતથી અજાણ પોતે ખોખું પેક પણ કરી દીધું હોઈ શકે. એમને તરત જ ધ્રાસકો પડ્યો કે જો એવું બન્યું હશે તો આટલી વારમાં એ ચશ્મા કોઈ વહાણના ભંડકિયામાં પહોંચી ગયા હશે, અને ભલું હશે તો અત્યારે ચીન તરફ રવાના પણ થઈ ગયા હશે. હવે એ ચશ્માની જોડ નહીં જ મળે તેવી ખાતરી થઈ ગઈ હતી. છતાં મનના સંતોષ ખાતર એમણે વધારે એકાદ કલાક એની શોધ ચલાવી જોઈ, પરંતુ એમની ધારણા મુજબ ચશ્મા ન જ મળ્યા. એમના મનમાં વિષાદ વ્યાપી ગયો. ભારે મન સાથે એમણે ભગવાનને પ્રાર્થના કરી. અરે, એમ કહેવાય કે ફરિયાદ જ કરી કે હે પ્રભુ, માંડ માંડ થોડાક પૈસા બચાવીને મેં નવા ચશ્માની જોડ ખરીદી હતી. જોતો ખરો, તારું કામ કરતી વખતે જે ખોવાઈ ગયા. આ બરાબર ન કહેવાય ભગવાન. એટલું કહીને ઉદાસ મન સાથે પોતાના ઘેર જવા નીકળ્યા. એક ચશ્માની જોડ મન આટલું ઉદાસ થવું કે દિલમાં દર્દ થવું તે એ સમયે ખૂબ જ સ્વાભાવિક હતું. એ સમય જ એવો હતો કે આવી ફરિયાદ ભરી પ્રાર્થના થઈ જાય, કારણ કે સમય હતો સમગ્ર દુનિયાની મહામંદીનો. 1930ની સાલ પછીના એ સમયગાળામાં કોઈને એક પૈસો પણ વ્યર્થ ખર્ચો કરવાનું જરાય પોસાય તેમ નહોતું. એવી પરિસ્થિતિ લગભગ આખી દુનિયામાં ઊભી થઈ હતી. લગભગ દરેક દેશ મંદીની કારમી ચુંગાલમાં ફસાઈ ગયો હતો. સુથાર દાદાની પ્રાર્થનાનું કે ફરિયાદનું કારણ પણ એ જ હતું. પરંતુ એ ખૂબ જ શ્રદ્ધાળુ હતા. એમણે ભગવાનને ફરિયાદ જરૂર કરી હતી, પરંતુ ભગવાન સામે એમને કોઈ જ ફરિયાદ નહોતી. આવું બનવા છતાં દર રવિવારે પ્રાર્થનાના સમયે ચર્ચમાં અચૂક પહોંચી જતા અને એટલા જ ભક્તિભાવથી પ્રાર્થના પણ કરતા. આ બનાવના થોડા મહિના પછી એક રવિવારની પ્રાર્થના સભામાં ચીનના ચર્ચથી એક પાદરી આવ્યા. એમના ચર્ચના અનાથ આશ્રમને અમેરિકાથી જે કોઈ ચર્ચે મદદ કરેલી એ બધા જ ચર્ચનો તેમજ એની સાથે સંકળાયેલા લોકોનો આભાર માનવા માટે આવેલા. સુથાર દાદાના ચર્ચમાં પણ એમણે પોતાના દિલની લાગણીઓ રજૂ કરી. એ વખતે સુથાર દાદા ચર્ચમાં બધાની પાછળ એક ખૂણામાં બેઠા હતા. ચીનથી આવેલા બધાનો આભાર માનતા એમણે કહ્યું, અમારા ચર્ચને અને અનાથાશ્રમને મદદ કરવા બદલ હું અમેરિકાના દરેક ચર્ચનો ખરા હૃદયથી આભાર માનું છું. પરંતુ સૌથી વધારે અને ખાસ આભાર તો મારે આ ચર્ચનો જ માનવો પડશે. તમને નવાઈ લાગશે કે તમારા ચર્ચનો ખાસ આભાર શા માટે? પરંતુ તમને સૌને કદાચ યાદ હોય, પરંતુ એ આભાર પેલી ચશ્માની જોડ માટે માનું છું. તમે સૌ જાણો જ છો કે સામ્યવાદી ચીનના લોકોને ખ્રિસ્તી ચર્ચ માટે ભારોભાર નફરત હોય છે. થોડા મહિના પહેલા એવા જ થોડાક લોકોએ આવીને અનાથાશ્રમ તેમજ ચર્ચમાં મોટા પાયે તોડફોડ કરી હતી. એમાં અન્ય સામાન સાથે મારા ચશ્મા પણ તૂટી ગયા હતા. એ તોફાનોમાં નવા ચશ્મા કરાવવા માટે દૂરના શહેરમાં જવું જોખમી તેમજ અશક્ય હતું. એક તરફ નવા ચશ્મા બને તેમ નહોતા અને બીજી તરફ ચશ્મા વગર હું જાણે સાવ અટકી જ પડ્યો હતો. નહોતો હું કંઈ વાંચી લખી શકતો કે નહોતો કંઈ સ્પષ્ટ જોઈ શકતો. મારા માથાનો દુખાવો પણ મને શાંતિ લેવા નહોતો દેતો. ધીમે ધીમે માથાનો દુખાવો એટલો બધો વધી ગયો કે હું ચૂપચાપ બેસીને પ્રાર્થના કરવા સિવાય બીજું કંઈ જ કરી શકતો નહોતો. ચર્ચને જ્યારે મારી ખૂબ જ જરૂર હતી ત્યારે જ હું સાવ અપંગ બની ગયો હતો. બરાબર એ જ વખતે આ ચશ્માનો ચમત્કાર બન્યો. તમારા ચર્ચ તરફથી મોકલાયેલ ખોખા ત્યાં આવી પહોંચ્યા. અમે જોયું તો કપડાના એક ખોખામાં ઉપર જ ચશ્માની સાવ નવી જોડ પડી હતી. ચીનથી આવેલ પાદરી બે ક્ષણ અટક્યા. ત્યાં હાજર લોકો પર એક નજર નાખી. હજુ પણ એ ઘટનાથી નવાઈ પામતા હોય તેમ આકાશ સામે જોયું. પછી બોલ્યા, તમે લોકો કદાચ નહીં માનો,
પરંતુ મેં જ્યારે એ ચશ્મા પહેર્યા ને ત્યારે મને એવું લાગ્યું કે જાણે એ મારા માટે જ બનાવવામાં આવ્યા ના હોય. મને બધું બરાબર દેખાતું થઈ ગયું. બીજા દિવસથી મારો માથાનો દુખાવો પણ ગાયબ થઈ ગયો. અમે બધા રાજી થઈ ગયા. શિયાળો શરૂ થાય એ પહેલા અમારે ઘણા બધા કામો પતાવવાના હતા. ખાસ તો તૂટેલા અનાથ આશ્રમને ઘણી બધી મરમ્મતની જરૂર હતી. અમારી એ જવાબદારી જો હું બરાબર કામ કરી શકું તો જ પૂરી થાય એમ હતી. એટલે તમારા ચર્ચનો સાચા દિલથી આભાર માનું છું. કારણ કે જો તમે ચશ્માની જોડ ન મોકલી હોત તો અમારા અનાથ બાળકો આ શિયાળામાં હેરાન થઈ જાત. તમારા આવા સમયસરના કૃત્ય માટે હું પ્રાર્થના કરું છું કે ઈશ્વર તમારા ઉપર ખૂબ કૃપા કરે. એટલું બોલીને ચીનથી આવેલ પાદરીએ પોતાની વાત પૂરી કરી. લોકોને આ વાત સાંભળીને ખૂબ આનંદ થયો, પરંતુ ચર્ચના કાર્યકર્તાઓમાં ગણગણાટ ફેલાઈ ગયો. વસ્તુઓ મોકલવાની યાદી બનાવનાર લોકો ધીમે ધીમે એકબીજાને પૂછતા હતા કે આપણા લિસ્ટમાં ચશ્માની જોડ તો ક્યાંય હતી નહીં, તો આ ચશ્મા મૂક્યા કોણે? એ ધીમી ચર્ચા તેમજ ઘૂસપૂસ ખાસો વખત ચાલી. ચર્ચનું કામ પૂરું થયું. બધા વિખરાઈ રહ્યા હતા, પરંતુ એ વખતે બહાર જઈ રહેલા ઘણા લોકોને એ નહોતું સમજાતું કે હજુ પેલા સુથાર દાદા નીચું જોઈને પોતાની જગ્યાએ શું કામ બેઠા છે, અને એમની આંખમાંથી આમ અવિરત આંસુ શું કામ વહે છે. પરંતુ સુથાર દાદાને એ બધું જ બરાબર સમજાઈ ગયું હતું, જે લિસ્ટ બનાવનાર લોકોને કે ત્યાં ઉપસ્થિત કોઈને પણ નહોતું સમજાયું. ભગવાન લીલા વિશે મનોમન અભિભૂત થતા અને અવિરત આંસુ સાળતા એ વિચારતા હતા કે પોતાના જેવા સાવ સામાન્ય માણસનો એને કેવો અદ્ભુત ઉપયોગ કરી દીધો હતો. કઈ વસ્તુ ક્યારે કોને મોકલવી અને કઈ રીતે મોકલવી એનો એનાથી વધારે સારો હિસાબ બીજા કોની પાસે હોય? હા, એક ક્ષણે પ્રથમ વખત એમને પોતાના ચશ્મા ખોવાઈ ગયા ને એ વાતનો અપાર આનંદ થતો હતો. કેવી લાગી તમને આ વાર્તા? કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. ને અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.